હું એમ કહું દારૂ ન પીવાય, હું ઢાંસતો હોય તો હું એમ કહું મા બાપની સેવા કરવી પડે, મારા મા બાપ રોટલા વગરના આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે, પછી તમને લાગવું પડે. અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો હોય છે ખૂબ, અને અહીંયા આવીએ ઘણી વાર જોઉં છું, પણ મારી ભલામણી એક જ હોય કે માને બાપને જાળવી લેજો, બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી. રામ મોટામાં મોટી કમાણી પછી છે ને આ માં બેઠી ને એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે, રોટલાની ચિંતા ન કરો. પણ તમે જેની ખેતીથી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે. માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે જાત્રા કરો, તીરથ કરો, દાન કરો, એ તમને મોજ આવી કરો, પણ આ પેલા કરજો, નગર બાપુ ક્યાંય ચોપડે ચડશે નહીં, આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો, તમે લાખો રૂપિયા કમાતા હોય પણ હવારમાં માન બાપને બાપુ પગે લાગીને જાવ તો તમારા કામમાં ખીલી ખટકો વાગે, તેથી તમારો ગુલામ થઈ જજો. માન બાપના આશીર્વાદ છે ને બાપુ વિધિના ચકડાને ફેરવી નાખે. રામ માની તાકાત એવડી છે. આ માં, અને આ માં શું કામ કહે છે? અને બીજું કઈક નામ આપ્યું હોત તો ભગવાનને 4 અક્ષરનું નામ આપ્યું, ભગવાન, પછી કૃષ્ણ કયો, રામ કયો, કોઈને એક અક્ષરનું નામ નથી. આને અખિલ બ્રહ્માંડની માં છે. આખું વિશ્વનું જેને સર્જન કર્યું, આ ધરતીનો પિંડ બાપુ માં ભગવતી શક્તિએ બનાવ્યો. અને 3 પુરુષ પ્રગટ કર્યા, આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વનો, આ ધણી આ છે. આ તો આપણે થઈને બેઠા છીએ કે અમે અમારું છે, ધણી તો કોક બીજો છે. મોઢે બોલું માં એ હાથે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે ને માં જેવું પાત્ર દુનિયામાં બાપુ જિંદગીમાં ક્યાંય નહીં મળે. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને આ દેશની આબરૂ બાપુ માં ભગવતીઓએ રાખી છે, દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. સગાળસાના અહીંયા દીકરો કાપ્યો ને તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા, અને સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી, તમે બેસી જાવ એક બાજુ, હવે એ બાવન હું સંભાળી લઈશ. વિચાર કરજો, એક વાણિયાની દીકરી ઉંદરડું મારી શકે? અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને બાપુ કટાર આમ દેખાડ્યો, ભગવાન ગાંડો થઈ ગયો. જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બૈરું તારું આપી દે, આ મારા ને તમારથી પતે એવું છે? તમારી પેલા ત્યાં ઘરે આપણો સોદો નો કરી નાખે. ઈ વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે, તો આ મહાધર્મ નો હોત બાપ, તમે નું બેઠા નો હોત.